નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં વિદ્યાર્થિનીના સાથે રેપ વિથ મર્ડર અંગે ખુલાસો થયો છે। તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લા પોલીસને ઐતિહાસિક સફળતા મળી છે। તો વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર અંગે મોટો ખુલાસો થયો છે। 10 દિવસે પોલીસે મૂળ હરિયાણાના રાહુલ જાટની ધરપકડ કરી છે। આરોપી રાહુલ જાટ સિરિયલ કિલર હોવાનો ખુલાસો થયો છે। તો મોતીવાડા બાદ 3 હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 25 દિવસમાં આરોપીએ 5 હત્યાઓ કરી હોવાનો ખુલાસો થયો છે। આરોપી દિવ્યાંગ હોવાથી મોટે ભાગે ટ્રેનમાં જ મફતમાં મુસાફરી કરતો હતો અને ઘટનાને અંજામ આપતો હતો। તો મોટે ભાગે ટ્રેનમાં જ ગુનાઓને મુસાફરી દરમિયાન અંજામ આપતો। આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુનાઓ નોંધાયેલા છે। આરોપી ઝડપાયો એ પહેલા દુષ્કર્મ અને હત્યા કર્યાની કબૂલાત કરી છે। તો આરોપીની કબૂલાત અંગે પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ જાણ કરી છે। આગામી તપાસમાં હજુ પણ ચોંકાવનારા અને ખુલાસા થવાની શક્યતા। નવેમ્બર 2024 રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષની એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો। તો આરોપી ઝડપાયો એ પહેલા દુષ્કર્મ અને હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી છે। સંવાદદાતા મયુર જોશી આપણી સાથે વલસાડથી લાઈવ જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડમાં વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડરનો જે કેસ સામે આવ્યો હતો તેને લઈને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મોટો ખુલાસો થયો છે કે મુસાફરી દરમિયાન જ તે દિવ્યાંગ હોવાને કારણે ટ્રેનમાં જ ઘટનાને અંજામ આપતો હતો। શું કહેશો આ ઘટના પર? જી હિરલ, ચોક્કસથી વલસાડ જિલ્લા પોલીસને ફરી એક વખત ઐતિહાસિક સફળતા મળી કહી શકાય છે। એક સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે। મોતીવાડામાં 10 દિવસ પહેલાની આ ઘટના છે। મોતીવાડામાં 10 દિવસ પહેલા એક યુવતી ટ્યુશન પર જાય છે અને યુવતી પરત ઘરે આવતી નથી। પોલીસે બીજા દિવસે ચક્રો ગતિમાન કર્યા। ચક્રો ગતિમાનની સાથે જ ખબર પડતી કે યુવતી સાથે રેપ કરવામાં આવ્યો હતો, દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને યુવતીની હત્યા કરવામાં આવી હતી। તે જ સંદર્ભની અંદર વલસાડ જિલ્લા પોલીસે 10 જેટલી ટીમો ગોઠવી હતી। વલસાડના પારડી મોતીવાડા યુવતીના રેપ વિથ મર્ડરનો મામલો છે। વલસાડ જિલ્લા પોલીસને ઐતિહાસિક સફળતા મળી છે। 10 દિવસ બાદ પોલીસે મૂળ હરિયાણાના રાહુલ જાટ નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી સિરિયલ કિલર હોવાનું ખુલાસો થયો છે। મોતીવાડામાં રેપ અને હત્યા બાદ પણ આરોપીઓ વધુ 3 હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। છેલ્લા 25 દિવસમાં આરોપીએ 5 હત્યાઓ કરી હોવાના પોલીસમાં ખુલાસો થયો છે। આરોપી દિવ્યાંગ હોવાથી મોટા ભાગે ટ્રેનમાં જ મફત મુસાફરી કરતો હતો અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી મોટા ભાગે ટ્રેનમાં
ગુનાઓ અંજામ આપતો હતો અને આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ, હત્યા એમ 13 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝડપવા માટે પોલીસે વલસાડથી આંધ્રપ્રદેશ સુધીની રેલવે રૂટો ખંગોળ્યા હતા. 2000 થી વધારે સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. આરોપીને પકડવા માટે 400 થી વધુ પોલીસનો સ્ટાફનો કાફલો જોડાયો હતો. વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયા એ પહેલા જ આરોપીએ ટ્રેનમાં એક મહિલાનું દુષ્કર્મ અને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ કરેલી હત્યા અને દુષ્કર્મના કબૂલાત અંગે વલસાડ પોલીસે આ અંગે રાજ્યની પોલીસને પણ જાણ કરી છે અને આગામી તપાસમાં હજી બીજા અનેક ખુલાસો આવે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર. તો વલસાડમાં વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર અંગે મોટો ખુલાસો થયો છે. વલસાડ જિલ્લા પોલીસને ઐતિહાસિક સફળતા મળી છે. 10 દિવસે પોલીસે મૂળ હરિયાણાના રાહુલ જાટની ધરપકડ કરી છે. તો આરોપી રાહુલ જાટ સિરિયલ કિલર હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4-5 વાહનને અડફેટે લીધા હતા. આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. આવા બેફામ બનેલા નબીરાઓ પર કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે. અમદાવાદ શહેરમાં વધુ એક બેફામ નબીરાનો આતંક સામે આવ્યો છે. આંબલી રોડ પર વૈભવી ઓડી કાર ચાલકે નશાની હાલતમાં વાહનોની અડફેટે લીધા છે. કાર ચાલકે 5 જેટલા વાહનોની અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ઓડી ચાલક રિપલ પંચાલ બેફામ રીતે કાર હંકારતો નજરે પડી રહ્યો છે. તેમજ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ઓડી ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત નબીરાએ પોતાની કારને અડફેટે 5 વાહનોને લીધા હતા. ત્યારે આ સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. ત્યારે શું હતો સમગ્ર મામલો, જાણીએ આ વિશેષ અહેવાલમાં. આંબલી રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચાલક. આંબલી રોડ પર ઓડી ચાલકે નશામાં સર્જ્યો અકસ્માત. નબીરાએ નશાની હાલતમાં 5 વાહનોને લીધા અડફેટે. નબીરા રિપલ પંચાલે બેફામ રીતે હંકારી હતી કાર. અકસ્માત બાદ કારની અંદર બેસીને સિગારેટ પીતો રહ્યો. સમગ્ર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. અમદાવાદ શહેરમાં નબીરાએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આંબલી બોપલ રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા. જો કે કાર ચાલક એટલી હદે નશો કરીને આવ્યો હતો કે તે ત્યાંથી ભાગી ન શક્યો અને લોકોએ પકડીને મેથી પાક ચખાડ્યો હતો. હાલમાં આ નશામાં ધૂત યુવક પોલીસના સકંજામાં છે. મેં સવારે ઓફિસમાં હું અને મારી કલીગ હતા, તો ત્યાંથી આંબલી બોપલવાળા રસ્તે આવતા હતા અને આ જે ઓડીવાળા જે હતા ને એ ભાઈ ખબર નથી અમારી આગળ હતા અને અમે એને પાછળ હતા. પછી અમારે એની પાછળ હતા પણ એણે આગળ એક પેલા કાકાની ગાડીને ઠોક્યો અને પછી અમારી જોડે પણ એ આવીને આખું અમને પાડ્યા અને અમને ઘસડીને જે ડિવાઈડર છે ને ત્યાં આખું એણે સ્ક્રોલ કરી દીધું હતું આખી ગાડીને અમારી ઠોકીને. એટલે મને અહીંયા થોડુંક વાગ્યું છે, અહીંયા પગમાં વાગ્યું છે અને મારી જે કલીગ હતી ને એને પણ પગમાં વાગી ગયું છે. અચાનકથી અવાજ આવ્યો જોશથી, તો હું બહાર આવીને મેં જોયું તો એક આ કારવાળો હતો, એમણે ઇસ્કોનથી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવતો હતો. મારી ત્યાં પાર્ક કરેલી કાર હતી એને ટક્કર મારી. એના સિવાય બીજા અંકલ હતા, એમની બી કાર હતી. એમને બીજી 2 એક્ટિવા ચાલક છોકરીઓને બચાવવા માટે વચ્ચે એમની કાર મૂકી
તો એમની કારને બી ટક્કર મારી અને એની કારને ખેંચતો રોડ ઉપર આવી ગયો. મારી કારને પાર્ક કરેલી હતી એને ટક્કર મારી. એના સિવાય બીજી એક નેક્સોન હતી એને ટક્કર મારી અને BRTSમાં એ ભટકાઈ ગઈ. રિપલભાઈ, આ તમે જે કર્યું તમને સેટ પણ દુઃખ છે ખરા કે ભાઈ તમે આ દુઃખ છે. તમારો વકીલ જવાબ આપશે એટલો બધો પાવર છે એમની દારૂના નશામાં કોઈ હમણાં મરી ગયું એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? દારૂના એક્સિડન્ટ કર્યો હા એની હેપન હા તો તમને પૂછીને ગુજરાતમાં દારૂબંધી છે ખબર છે? આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી, જે બાદ એસીપી DS પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે. ઓડી ચાલક અકસ્માત કરેલો અને 3-4 ફોર વ્હીલર અને 2-3 બાઇકોને નુકસાન થયું છે. નશાની હાલત જેવું દેખાય છે અને બ્લડ ટેસ્ટ માટે અમે રિપોર્ટ મોકલી દીધો. રિપલ પંચાલને નશો કરવાની આદત છે. દાંપત્ય જીવન ભંગ હોવાથી નશો કરે છે. સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો છે શોખ. સાથે મોડલિંગ કરવાનો પણ શોખ રાખે છે રિપલ. પોતાની કાકાની કંપનીમાં કામ કરે છે રિપલ. અકસ્માત મામલે રિપલ પંચાલના પત્નીએ કાનન પંચાલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી. તેણે જણાવ્યું કે રિપલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી છે. શું થઈ ગયું એકદમ, પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ. એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે. રિપલ પંચાલ સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ થાય છે કે શું અમદાવાદ ડ્રાય સિટી છે? શું અમદાવાદ પોલીસ હજી આવા બેફામ તત્વો સામે પગલાં નહીં લે? અમદાવાદની અંદર ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. બોપલ આંબલી રોડ ઉપર ઓડી કાર ચાલક દ્વારા 2 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. અનેક વાહનોને જે છે અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારે એ કાર ચાલક રિપલ પંચાલ જે સેન્કો વાલ્વના માલિક છે અને ત્યારે મંત્રની ટીમ તેમની ફેક્ટરીએ પહોંચી હતી. હાલ જે છે ફેક્ટરી જે છે તે બંધ છે. રવિવારની રજા હોવાનું જે છે તે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નશાની ધૂત હાલતમાં જે રિપલ પંચાલ છે તે ઓડી કાર લઈને આવ્યા હતા અને બોપલ આંબલી રોડ ઉપર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનું સ્તર ક્યાંક ને ક્યાંક કથળ્યું હોય તેવું લાગી રહ્યું છે, એમ કે વારંવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. આ પહેલા પણ જ્યારે તથ્ય દ્વારા જે છે તે કાંડ જે છે 9 લોકોના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદની અંદર આ પ્રકારે એક રફતારનો કહેર સામે આવ્યો છે. ઓડી કાર ચાલક દ્વારા જે છે નશાની ધૂત હાલતમાં 2 લોકોને જે છે અડફેટે લેવામાં આવ્યા હતા. અનેક વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. શરૂ કરવામાં આવશે, પરંતુ અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાનું સ્તર ક્યાંક ને કથળ્યું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કેમેરામેન જય સાથે મિત રાઠોડ, મંત્રી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈ હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અમદાવાદમાં વધતા ક્રાઇમ બાબતે અમદાવાદના તમામ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ ઝોન અને વિભાગના ડીસીપી ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરના વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર 15 દિવસે ટાસ્ક ફોર્સની કામગીરી અંગે ચર્ચા કરાશે. સાથે જ નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અનેક એપ બનાવવામાં આવી છે. આ સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો ડેટા રાખવામાં આવ્યો છે. વધુ સુરક્ષાને લઈ શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. તેમજ દરેક પોલીસ કર્મચારીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે ગુનાખોરીને અટકાવવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે.
જીપીએસસી પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો નજર કરીએ આ મહત્વના સમાચાર પર। જીપીએસસી પરીક્ષાને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે। જીપીએસસીની ભરતી પ્રક્રિયા વહેલી પૂરી કરવા ગંભીર બની। ડિસેમ્બર જાન્યુઆરીમાં નવી ભરતીની પરીક્ષાઓ લેવામાં આવશે। તો જીપીએસસીએ પરીક્ષા પદ્ધતિમાં કેટલાક ફેરફાર કર્યા છે। 11 કેડરની ભરતીની પ્રાથમિક કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો જીપીએસસીની પરીક્ષાને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે। તો જીપીએસસીની ભરતી પ્રક્રિયા વહેલી પૂરી કરવા બની ગંભીર। ડિસેમ્બર જાન્યુઆરીમાં નવી ભરતીનો પરીક્ષા લેવાશે। ઉમેદવારો અને સરકારની અપેક્ષા એ હોય છે કે અમે અમારી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી અને એના પરિણામ જાહેર કરીએ, જેથી ઉમેદવારોને ઝડપથી નોકરી મળે અને સરકારને સારા અધિકારી કર્મચારીઓ ઝડપથી મળે અને લોકોને એમનું કામ જે સરકારી કચેરીઓમાં ઝડપથી થાય। એટલે આ ત્રણેય વર્ગની એવી અપેક્ષા છે કે જાહેર સેવા આયોગ એની પરીક્ષાઓ ઝડપથી લે। એટલે અમે સતત એ અંગેનો વિચાર કરી રહ્યા છીએ અને અમને જેમ જેમ સમજાય એમ કેટલાક પગલાં લઈ રહ્યા છીએ। એમાંનું એક પગલું અમને એ જોવા મળ્યું કે તાજેતરમાં અમે જે 2-3 ભરતીઓની જે મોટી પરીક્ષાઓ 15-20 હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે। એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે, એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને એટલા પેપર છપાવવામાં આવે, તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિ પત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે, જે ગુજરાત જાહેર સેવા આયોગમાં, કારણ કે ઘણી બધી નાની ભરતીઓ પણ હોવાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી। એટલે આપણે અત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી। વડોદરામાં એમડી ડ્રગ્સના 7 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પડાયો છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। એમડી ડ્રગ્સના 7 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી, ત્યારે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો છે। ત્યારે એફએસએલની મદદ લેવામાં આવી હતી। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। એમડી ડ્રગ્સના 7 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો છે। તો મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। ત્યારે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે એસઓજીએ રેડ પાડી હતી, જે દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। એક્સપોર્ટ થતી ચીજ વસ્તુઓ માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે। તો મહેસાણાથી આ સમાચાર। એક્સપોર્ટ થતી ચીજ વસ્તુઓ માટે તખ્તો તૈયાર કરાવો। એક્સપોર્ટ થતી ખેત પેદાશો માટે નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લા પંચાયત અને ખેતીવાડી વિભાગે આ તખ્તો તૈયાર કર્યો છે। તો જીરું, વરિયાળી, ઇસબગુલ જેવા ખેત પેદાશોના એક્સપોર્ટ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। મહેસાણા અને ઊંઝા વચ્ચે બનશે એક્સપોર્ટ માટે રેલવે ગુડ્સ યાર્ડ। માલસામાન રેલવે યાર્ડથી ટ્રેન મારફતે મુન્દ્રા પોર્ટ પર મોકલવામાં આવશે। ત્યારે મુન્દ્રા પોર્ટથી યુરોપ સહિત વિકસિત દેશોમાં ચીજ વસ્તુઓનું એક્સપોર્ટ કરવામાં આવશે। તો રેલવે ગુડ્સ ટ્રાન્સપોર્ટથી વેપારીઓનો ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે। ત્યારે ઊંઝાથી હજારો ટ્રક મારફતે માલ મુન્દ્રા મોકલવામાં આવે છે। અમદાવાદ ભાવનગર ધોલેરા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક અકસ્માત સામે આવ્યો છે। ધોલેરા ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો છે। મુંડી ગામના પાટિયા પાસે અકસ્માતની આ ઘટના સામે આવી છે।
તો ઇકો અને ઇકો સ્પોર્ટ કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું. ત્યારે અકસ્માતમાં બંને કારમાં સવાર 7 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી આ સમાચાર. વધુ એક અકસ્માતની ઘટના ધોલેરા ભાવનગર રોડ પર સર્જાઈ. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવાર સાથે ₹51ના ટોકનથી ખેલ શરૂ થયો હતો. જો કે થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતા બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું. આ બાબતે 5 દિવસ પહેલા સુરેશ ઠાકોર નામના શખ્સ સામે નકલી ડોક્ટર હોવા છતાંય પ્રેક્ટિસ કરે છે તેવી એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તેના ક્લિનિકમાં રેડ કરતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. હાલમાં આ નકલી ડોક્ટરના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બાળકને પ્રીમેચ્યોરિટી હતી, એટલે વજન 1 કિલો 100 ગ્રામ. નોર્મલી બાળક જન્મે ત્યારે 3 કિલોના જન્મે, તો આ 1 કિલો 100 ગ્રામનું બાળક હતું. રાધનપુરમાં એમને બધાએ ના પાડી, પાટણમાં બધા ડોક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સર્વાઈવ થાય એવું નથી, એટલે આપણા ત્યાં લઈને આવેલા. તમારી કોઈ પૂછપરછ થઈ છે આ દરમિયાન પોલીસ? એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે. શું નિવેદનમાં શું? એ જ કે આપણે ત્યાં આપણા બાળકને કન્ડિશનમાં લઈને આવ્યા અને આપણે એની દવા કરીને આપણે એને રજા આપી છે. પાટણના ધારપુર મેડિકલ કોલેજ રેગિંગને મામલે મૃતકના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. પરિવારજનો દ્વારા પાટણ રેગિંગની ઘટનામાં કડક સજા કરવા માંગણી કરાઈ હતી. સાથે કોલેજ સામે પણ કાર્યવાહી કરી અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા પણ હર્ષ સંઘવીની રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચમાં નકલી પોલીસ બનીને 2 ઇસમોએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચોરીની ઘટના અંકલેશ્વર જીઆઈડીસીના માનવ મંદિર પાસે બની હતી, જેમાં પોલીસનું કાર્ડ બતાવી ઠગાઈ કરવામાં આવી હતી. ઠગ્યાઓ મહિલાએ પહેરેલ સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરી મામલે હંસા શાહ નામની મહિલાએ પોલીસ મથકે જાણ કરી હતી. દેરાસર જતી હતી તો રસ્તામાં એક ભાઈ મહિલાને એવું કહે કે તમે સાઈડ પર આવો બેન, હું પોલીસ વાળો છે, આ બધું સોનું પહેરીને નહીં જવાનું ને કમિશનર સાહેબ જોવે ને તો ફાઈન ભરવી પડે. એવું કરીને મને સાઈડ પર લઈ જાય ને કીધું કે તમે આ બધું સોનું કાઢીને કાગળમાં મૂકી દેવ ને પછી એમણે એમ કે તમે મારા હાથે જ હું અંદર મૂકી દઉં. તો થેલામાં એમણે મૂકી દીધું કઢાવીને ને પછી હું દેરાસર બાજુ ગઈ ને ત્યાં જઈને જોયું તો અંદર કશું નહીં હતું, આવું નહીં કર્યું. ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા છે. તો સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તો લેશે. અધિકારીઓની માફિયાઓ લાખો રૂપિયાનો હપ્તો આપે છે. તેમના દ્વારા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આખું નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ સાથે જ મનસુખ વસાવા દ્વારા સીએમને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માટે માંગ કરી છે. ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ લાલઘુમ થયા હોવાનું સામે આવ્યું છે. કચ્છના નખત્રાણામાં હાલ આધાર કાર્ડ બનાવવા અને કેવાયસી અંતર્ગત સુધારા વધારા માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
તાલુકાભરના લોકો મામલતદાર કચેરી સ્થિત આધાર કેન્દ્ર ખાતે પોતાના આધાર કાર્ડ સંબંધી કામગીરી માટે કામકાજના દિવસે આવતા રહે છે, ત્યારે આ મામલે થોડા દિવસ પહેલા તંત્રના અધિકારીનું ધ્યાન દોરવા છતાં વધારાની સેવા ઉપલબ્ધ બની ન હોવાનું લોકો જણાવી રહ્યા છે, જેને લઈ આજે ભારે ભીડ સર્જાતા નારાજ લોકોએ મામલતદારની ચેમ્બરમાં રૂબરૂ પહોંચી જઈ આધાર કાર્ડ માટે વધારાના કેન્દ્રની માંગ કરી હતી. વલસાડમાં આવાસ યોજનાના નામે કૌભાંડની આશંકા થતી હોવાની માહિતી મળી હતી. મહાસિદ્ધિ ચેરિટેબલ ગ્રામલક્ષી ટ્રસ્ટ નામથી ફોર્મ વાયરલ થયું હતું. આ ફોર્મમાં આવાસ યોજનામાં 53% સબસિડી મળતી હોવાની લાલચ આપવામાં આવી હતી. ફોર્મ ભરાવી 5,000 રૂપિયા લેવામાં આવતા હોવાની રાવ અપાઈ હતી. આ ફોર્મમાં ધરમપુરના બિલપુડી ગામથી સંસ્થાનું એડ્રેસ બતાવ્યું હતું. હાલ બિલપુડીની અંદર 4 માળનું કોઈ પણ ગામમાં મકાન નથી. હું લોકોને આ બાબતે એ મેસેજ આપવા માંગુ છું કે આદિવાસી સમાજના તમામ લાભાર્થીઓને કે આવા ખોટા એનજીઓના સંપર્કમાં ન આવતા ખોટા છેતરાશો નહીં. અને હું અપીલ કરું છું કે આ બાબતે પૈસાની વાત જે આવે છે એ બાબતે એમાં પડશો નહીં એવી હું અપીલ કરું. અને નવા મકાન માટે 7,20,000ની આસપાસની એમણે કંઈ લોનની વાત કરી છે, જેની અંદર ફોર્મ ફિલઅપ કરવાના હોય તો એ ફોર્મ માટે વોટ્સઅપ પર આધાર કાર્ડ મંગાવે છે, ડોક્યુમેન્ટ મંગાવે છે અને જમીનના કાગળો મંગાવે છે કે એ તમે ભરો. અને જે પ્રમાણે આ ફોર્મની અંદર બતાવ્યું છે કે ભાઈ તમે લોન લેશો એટલે બીજા મહિનેથી તમારે લોન ભરવાની શરૂઆત થઈ જશે, લોન તમને તાત્કાલિક મળશે. તો આ ફક્ત બિલપુડી માટે જ છે કે ધરમપુર તાલુકામાં કે અલગ અલગ ગામોમાં આ રીતના એ લોકો કર્યું છે એ અમને જાણ નથી. વલસાડ જિલ્લામાં આદિવાસીઓને છેતરવા માટે લોભામણી સ્કીમોની જાહેરાત થતી હોય છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જે બિલપુડી ગામ છે ત્યાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને અલગ અલગ લોભામણી સ્કીમનો બનાવટી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવા માટે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટના નામે સંસ્થા બનાવી અને આદિવાસી સમાજના લોકો સાથે છેતરપિંડી કરતું હોવાનું ધ્યાને આવ્યું છે. આદિવાસી પટ્ટી પર રહેલા લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ઘટનાની જાણ થતાં જ મંતવ્ય ન્યૂઝની ટીમ ધરમપુર તાલુકાના બિલપુડી ગામે પહોંચી છે. સ્થાનિક અગ્રણીઓ અને સ્થાનિક લોકોને પૂછતા મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. એનજીઓ દ્વારા જે પણ લેટર આપેલ છે, એડ્રેસનું નામ ચકાસવાનું બિલપુડી ગામે છે તે ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે અને બિલપુડી ગામે સૂર્યકાંત કોમ્પ્લેક્સ ન હોવાનું સામે આવ્યું છે. ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 2 માળથી ઉપર કોઈ બિલ્ડિંગ જ નથી. એનજીઓ દ્વારા માત્ર વોટ્સએપ ઉપર જ કાગળિયા મંગાવી અને ઘર મકાનનું આવાસ યોજના હેઠળ 53% સબસિડી મળવાપાત્ર લેટર વોટ્સએપ પર મોકલવામાં આવે છે. ત્યારે લેટરની અંદર જે વસ્તુ બતાવવામાં આવી છે તે હાલ અહીં બિલપુડી ગામની અંદર જોવા મળતી નથી. આ રિયાલિટી ચેક છે, જે પ્રમાણે ફોર્મ છે તે વાયરલ થયું છે. અહીંના જે સ્થાનિક છે તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશ શું છે આખો કિસ્સો. અમારે અહીંયા મહાસિદ્ધિ કોમ્પ્લેક્સ કરીને જે એનજીઓ નામનું એક કૌભાંડ બહાર આવ્યું છે, એમાં અમારે અહીંયા કોઈ 4 માળની બિલ્ડિંગ બી નથી અને આ મહાસિદ્ધિ કોમ્પ્લેક્સ નામનું કોઈ અહીંયા એનજીઓ બી નથી. કોઈ જે રીતે વાત કરી કે બિલપુડી ગામની અંદર જે એક ફોર્મ બતાવવામાં આવી રહ્યું છે, આ ફોર્મની અંદર બિલપુડી ગામનું એડ્રેસ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ બિલપુડી ગામની અંદર 4 માળનું છે જ નહીં. ત્યારે આદિવાસી પ્રજાને લૂંટવા માટે ફરી એક વખત જે કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર આપણે જાણવાનો પ્રયાસ કર્યો હતો. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.